તો આખરે કચ્છના અનેક વિસ્તારોમાં હાલ કમોસમી વરસાદના મળી રહ્યા છે અહેવાલ। અહીં અંજાર, ગાંધીધામ, મુન્દ્રા આ વિસ્તારની અંદર વરસાદી ઝાપટા પડ્યા છે। કમોસમી વરસાદને કારણે પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આપણે જણાવીએ કે જે રીતે હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી હતી તે અનુસાર અત્યારે માવઠાનો માહોલ બન્યો છે અને કમોસમી વરસાદને લઈને કચ્છની અંદર વરસાદી ઝાપટા પડ્યા હોય તેવી વિગતો મળી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા જય દવે। જય, આખરે કચ્છના સમગ્ર વિસ્તારોની વાત કરીએ, કયા કયા વિસ્તારો છે કે જ્યાં કમોસમીનો માર પડ્યો? જી ચોક્કસથી જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ આજે સવારે કચ્છના અનેક વિસ્તારો છે કે જ્યાં વરસાદી ઝાપટાઓ પડ્યા છે। ખાસ કરીને અંજાર વિસ્તારની વાત કરવામાં આવે તો અંજારના ગ્રામ્ય પંથકમાં જે રીતના દ્રશ્યો સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે ચોક્કસથી જે રીતે ચોમાસા જેવો માહોલ સર્જાયો હોય તેની કારણે ભારે પવન સાથે વરસાદ છે તે વરસ્યો હતો। ચોક્કસથી અગાઉ ખેડૂતોને જાણ કરવામાં આવી હતી ને જે બજારોની અંદર માલ પડ્યો હતો તેને સુરક્ષિત સ્થળે રાખવા માટે તંત્ર દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી, પરંતુ જે રીતે એરંડા સહિતના જે કેટલાક ઉભા પાકો છે કે જેની હાલ લણણીની પ્રક્રિયા છે તે ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવી છે તે અંજાર અને મુન્દ્રા વિસ્તારમાં ચોક્કસથી આ જે પાકો છે તેને મોટું નુકસાન ગયું હોય તેવી શક્યતા ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને અંજાર અને મુન્દ્રા વિસ્તારના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદ મોટી માત્રામાં પડ્યો હતો ને તેની કારણે ત્યાં વિસ્તારમાં પાકોને નુકસાન જવાની શક્યતાઓ છે। આ ઉપરાંત પણ કચ્છના અન્ય પાકો છે કે ત્યાં વહેલી સવારે ઝાપટારૂપી વરસાદ વરસ્યો હતો, પરંતુ તેને કારણે પાકને નુકસાન નહીં જાય। આભાર જય। તમામ ગતિવિધિઓ પર નજર રાખતા રહેજો। તો આખરે કમોસમી વરસાદને કારણે પાકને નુકસાનની ભીતિ ખેડૂતોને ચોક્કસપણે વધી છે, કારણ કે આ અચાનક જ આવેલો વરસાદ અંજાર, ગાંધીધામ, મુન્દ્રાની અંદર વરસી પડ્યો છે, જેને કારણે અહીં જે રવિ પાક છે તેની પર સીધી નુકસાનીની મોકાણ વર્તાઈ રહી છે।